આપણે ગુજરાતી ધંધાથી ભાઈઓએ મારવાડી ભાઈઓ પાસેથી ખાસ શીખવું જોઈએ. મારવાડી ભાઈઓ પાસેથી મુખ્ય 3 બાબતો શીખવાની ખાસ અનિવાર્ય છે. પહેલું છે ઘર ખર્ચ અને ગલ્લાનો ખર્ચ. ધંધામાં તમારો પ્રોફિટ ગમે એટલો થાય, પણ ઘરનો ખર્ચ લિમિટેશનમાં જ હોવો જોઈએ, એટલે કે મર્યાદામાં. જે હું તમને ઘણી વખત વિડીયોની અંદર કહેતો હોઉં છું કે જે આપણો સેલેરીવાળો પાર્ટ, બિઝનેસમેને સેલેરી લેવી જોઈએ. સેમ, જો તમે તમારા ખર્ચને તમે કોઈ ફિક્સ અમાઉન્ટમાં સેટ કરી દો છો તો તમારે બિઝનેસમાંથી એટલા જ અમાઉન્ટ લેવાના છે. મારવાડી ભાઈઓ એ પૈસાને લક્ષ્મી માને છે, એટલા માટે અંગત ખર્ચ નથી કરતા, પણ એ ધંધામાં જ નાખે છે. બીજું છે ગણતરીનો ગ્રોથ. નસીબ નહીં, પણ આના પાઈનો પણ હિસાબ રાખે છે. ગણતરી એ શીખવે છે કે તમારા બિઝનેસમાં લગાવેલા રૂપિયા ક્યાં પ્રોફિટ કરે છે અને કયા રૂપિયા તમારા બિઝનેસમાં લોસ કરાવે છે. ત્રીજું છે સામ્રાજ્ય. એ લોકો જાણે છે કે ધંધામાંથી જો રૂપિયા કાઢીશું તો ધંધો ક્યારેય મોટો નહીં થાય, એટલા માટે પૈસાને રીઇન્વેસ્ટ કરો. જો તમે તમારા પૈસાને રીઇન્વેસ્ટ કરશો તો એ લોકોનું બિલીફ એવું છે કે એક નાનો ધંધો આગળ જતાં મોટું સામ્રાજ્ય ઊભું કરી દેશે. એટલા માટે મારવાડી ભાઈઓ પાસેથી આ 3 બાબતો શીખવાની ખાસ જરૂરી છે, જે તમારા બિઝનેસની અંદર ગ્રોથને એક એક્સ્ટ્રા લેવલે લઈ જઈ શકે છે.